નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું। આજે કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે ગરીબી ઉપર। ગરીબી દેશમાં સતત વધતી જઈ રહી છે અને મહામારી પછી તો ગરીબીએ દેશમાં માજા મૂકી છે। જે પ્રકારે વર્ષોથી નાનપણમાં પણ ક્યાંક કહેતા હતા કે આ પ્રમાણેનું આપણી ઇકોનોમી સિસ્ટમ હોવી જોઈએ જેથી કરીને અમીર અને ગરીબ વચ્ચેનું એક બેલેન્સ જળવાઈ રહે, પણ એ નથી થતું। અમીર વધારે અમીર અને ગરીબ વધારે ગરીબ બનતો જઈ રહ્યો છે। આમાં આજે વાત કરી રહ્યા છે, એક મહત્વની વિગત સામે આવી છે। દિવસમાં 150 પણ નહીં કમાતા લોકોની સંખ્યા દેશમાં એક વર્ષમાં 6 કરોડ જેટલી વધી છે। મહામારી લગભગ 2019થી અહીંયા મિડ 2019થી આપણા દેશમાં જોવા મળી રહી છે। આજે 2021 પતવા આવ્યું, એક વર્ષમાં 6 કરોડની વૃદ્ધિ જે પ્રકારે જોવા મળી રહી છે ગરીબીની, આ બહુ જ મોટો આંકડો છે। અને જો આ જ પ્રકારે ચાલતું રહ્યું તો આપણી ઇકોનોમીને પણ બહુ મોટો લોસ જશે અને સાથે વિકાસમાં આ બાબત ઘણી અવરોધક બનતી હોય છે, પણ છતાં પણ એને નકારવામાં આવે છે। તમે જુઓ, જ્યારે પણ બજેટ રજૂ થાય છે તો બજેટ હંમેશા અમીર અને ગરીબ આને ધ્યાનમાં રાખીને બજેટની રજૂઆત કરવામાં આવે છે, મધ્યમ વર્ગને ધ્યાનમાં નથી રાખવામાં આવતો। આ હંમેશાથી કમ્પ્લેન રહે છે, પણ આ કમ્પ્લેનનું નિરાકરણ નથી આવતું। વિકાસ આગળ સારી રીતે કરવો હશે, ન એકલા શહેરોનો જ નહીં, દરેક રીતે શહેરોનો, ગામડાનો, દરેક જિલ્લામાં, તાલુકામાં, ગામડામાં વસતા લોકોનો, દરેક વય જૂથના લોકોનો વિકાસ કરવો હશે તો આજે અમીર ગરીબ વચ્ચેની જે આ બહુ મોટી ભેદરેખા છે એને થોડીક ઓછી કરવી પડશે, એને પતલી કરવી પડશે, જે દિવસે ને દિવસે મોટી થઈ જઈ રહી છે। દર્શક મિત્રો, આજે જે પ્રકારે આ આંકડાની ઉપર આપણે વાત કરી રહ્યા છે, આંકડાની ઉપર વાત કરતા પહેલા આ ગરીબીનું સાચું કારણ શું છે અને આ કારણ પકડવામાં શું સરકાર અને સરકારના જે વિશ્લેષકો છે, જેઓની સાથે કેટલી ચર્ચા સરકારના મંત્રીઓ દ્વારા કરવામાં આવતી હોય છે, એ લોકોના ધ્યાનમાં નહીં આવી હોય, આ પણ એક બહુ મોટો સવાલ છે। ત્યારે આ ચર્ચા આજે આ પ્લેટફોર્મ થકી આપ તમામ દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાયા છે ઇકોનોમિસ્ટ સિદ્ધાર્થ ભટ્ટ અને રાજકીય વિશ્લેષક પ્રતિક ત્રિવેદી। આ બંને મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ। સિદ્ધાર્થજી, આપણાથી ચર્ચાની શરૂઆત કરું। આ હાયરે મોંઘવારી, ગરીબી, આ બધા શ્લોકો હવે જે આપણે ખાલી કાગળ પર લખતા હતા એ હવે એવું લાગે છે કે આપણા મગજમાં ફિટ કરી દેવા પડશે, કારણ કે આ રોજના રોજિંદા સેન્ટેન્સ થઈ ગયા છે। હા, તમારી વાત બિલકુલ સાચી છે ને આજના સાંપ્રત પ્રવાહમાં તો આપણે જોઈએ તો જે શાઇનિંગ ઇન્ડિયા કે ગતિશીલ ગુજરાત અને વિકાસની જે વાતો થતી હતી તો ગ્રાઉન્ડ ઉપર જઈએ, પાયા જમીની હકીકત જાણીએ તો વાસ્તવિકતા ઘણી જુદી છે। અને એનું ઉદાહરણ શહેરી ગરીબી અને ગ્રામીણ ગરીબી બંને તરફ આપણે ધ્યાન ઉપર લાવી શકાય છે। અને આંતરરાષ્ટ્રીય માનાંકોનો માપદંડ એવો છે કે જે લોકો ઓન એન એવરેજ $2 થી ઓછું કમાતા હોય દિવસના, એટલે કે $150 થી ઓછું, દાખલા તરીકે, તો એ લોકોને ગરીબી કહેવામાં આવે છે। તો એવો આંકડો આપણે ગણવા જઈએ તો આ તો ઓફિશિયલ ફિગર છે 6 કરોડ, પણ અનઓફિશિયલ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં જવા જઈએ તો આ આંકડો ઓછામાં ઓછો 12 થી 15 કરોડ બેસે એવું એક અંદાજિત બેસતું હોય છે। અને આ ગરીબીના મૂળ ક્યાંક ને ક્યાંક નવાઈ પામવા જેવી બાબત એ છે કે ભારતને આપણે એક બાજુ 75 વર્ષ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યા છે અને 75 વર્ષનો આ દેશ થયો છે, છતાં પણ ઠેરના ઠેર આપણે છીએ એ વિચારવાનો પ્રશ્ન આવે। કારણ કે ગરીબી નાબૂદી કરવા માટે આપણે ગરીબ મેળા કરીએ છીએ, ગરીબી નાબૂદી કરવા માટે ગરીબ મેળા કરીએ છીએ, પણ ગરીબ મેળા હવે ના થવા જોઈએ કે એનાથી એક સિમ્બોલાઇઝ થતો કે ગરીબ મેળો કર્યો, ગરીબ મેળો એટલે તમે શું એવું કહેવા માંગો છો કે દેશ હજી ગરીબ છે? એક બાજુ 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક આ આર્થિક બાબતોમાં મેળ ખાતો નથી। જેવા તમે શહેરોમાં આવો એટલે શરૂઆત ઝૂંપડપટ્ટીથી શરૂ થતી હોય છે અને ગામડાઓમાં પણ હજી ગરીબી ત્યાં ને ત્યાં જ છે। ઉજ્જવલા યોજના આવી, વાત સાચી છે, પણ તો પણ હજી લોકો ચૂલે રાંધવા મજબૂર થયા છે। તો એનું કારણ શું? આપણે ગેસની બોટલો વન ટાઈમ ફ્રી ઓફ કોસ્ટ આપી છતાં પણ હજી લોકો ચૂલા વાપરે છે, એટલે વાસ્તવિકતા અલગ છે। અને સાથે સાથે કરપ્શન પણ ક્યાંક ને ક્યાંક ગરીબી ભજવવામાં ભાગ ભજવતું હોય છે। કારણ કે હમણાં જ થોડા દિવસો પહેલા અંબાજી જવાનું થયું તો ત્યાં જે ખાણ ખનીજની પેદાશો છે તો એટલું બેફામ ભૂમાફિયાઓ ખાણ ખનીજનું દુરુપયોગ કરી રહ્યા છે, તો સરકારી તંત્ર ત્યાં શું સૂઈ જાય છે અને એમાં જે કામદારો કામ કરે છે ને એમનું શોષણ થતું હોય છે। શોષણ થતું હોય છે એટલે એમને મિનિમમ વેજ આપવામાં નથી આવતા। તો શું મિનિમમ વેજ નથી આપવામાં આવતા એટલે ક્યાંક ને ક્યાંક એ ઓર્ગેનાઇઝ સેક્ટરમાં આવતા નથી, ઓર્ગેનાઇઝ સેક્ટરમાં આવતા નથી એટલે એમને મિનિમમ વેજ નથી મળતો। બીજું મનરેગા યોજના
ઘણી સારી હતી, પણ હવે કોવિડ પછી એટલી બધી બેકારી વધી ગઈ કે મનરેગા યોજનાની પણ લિમિટ આવી ગઈ કે લોકોને કામ આપવું તો શું આપવું, એક ને એક રોડ 5-5 વાર બનતા હોય તો એ નરીઓ આડંબર અને કરપ્શન સિવાય બીજું કશું છે જ નહીં. જે જેન્યુઇન મહેનત થવી જોઈએ ને એ ક્યાંક ને ક્યાંક થતી નથી. અને ગરીબી અને અનએમ્પ્લોયમેન્ટ નાબૂદી કરવા માટે ક્યાંક ને ક્યાંક આપણે ગામડાઓ તરફ ધ્યાન આપવું પડશે, ગ્રામીણ વિસ્તારને ઊંચો લાવવો પડશે, ત્યાંની આર્થિક ગતિવિધિઓ વધારવી પડશે. નહીતર શું થશે, ગામડાઓ ખાલી થતા રહેશે, એ બધા ગામડાના યુવાનો શહેરોમાં ઠલવાશે, શહેરોમાં ઠલવાશે એટલે શહેર ઉપર પ્રેશર આવશે. દરેક શહેરની રોજગારી આપવાની એક મર્યાદા હોતી હોય છે. એક બાજુ મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ ચાલે છે, વાત સાચી, પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ શહેરમાં તો કેટલા આવી શકશે એ વિચારવાનો પ્રશ્ન થયો. બિલકુલ. એટલે આપણું જે શ્રેષ્ઠ મોડેલ છે અમૂલનું મોડેલ, તો જેમ પશુપાલનમાં દૂધમાં અમૂલે ક્રાંતિ કરીને એવી રીતે ખેતીવાડીમાં જો ક્રાંતિ થાય ને તો આ બેરોજગારીનું ભારણ દૂર થઈ શકે એવું છે. કારણ કે સીધી કે આડકતરી રીતે ગ્રામીણ ક્ષેત્રમાં પણ બેરોજગારી ઘણી ગંભીર વિષય નો વસ્તુ છે. બિલકુલ પ્રતીકજી, આ વિષય પર આંકડા ઉપર જે આપણે વાત કરવા બેઠા છે, પહેલા આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ. એટલે હેતવીજી, સૌથી પહેલા તો આ સમજવું જરૂરી છે કે ભારત દેશમાં રહીને મને નથી લાગતું કે કોઈને પણ આ ગરીબીની વ્યાખ્યાયિત કરવાની જરૂર હોય, કેમ કે આપણે ત્યાં ચૂંટણીમાં આવવા માટેનું પ્રથમ પગથિયું એ ગરીબી વિરોધી નારા લગાવવાનું છે કે અમે ગરીબી હટાઈશું કે ગરીબી દૂર કરીશું. એટલે મને લાગે છે કે જો કોર્ટ આના ઉપર સુઓ મોટો લે તો ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધીના બધા પ્રધાનમંત્રીઓ એક કટઘરામાં ઉભા રહે અને બધી નીતિઓનું આપણે વિશ્લેષણ કરીએ તો સમજ પડે આપણને કે આ ભારત દેશમાંથી ગરીબી કેમ દૂર નથી રહી. હેવિંગ સેડ ધેટ, તમે જ્યારે આજની આ ચર્ચા રાખી ત્યારે આશ્ચર્ય એ પણ થાય કે આપણે કયા ભારત દેશની વાત કરીએ છીએ. કેમ કે આંકડા શાસ્ત્રી તરીકે જ્યારે હું આંકડાનું વિવરણ કરું ને તો એ તદ્દન જુદું હોય છે. અને જ્યારે આ નેતાઓના મેનિફેસ્ટો અથવા તો કોઈ પણ પાર્ટીના મેનિફેસ્ટો જોઈએ તો ભારત જુદું હોય છે. અને જ્યારે આપણે અલગ અલગ વિજ્ઞાપનોમાં કે અલગ અલગ યોજનાઓ થકી લાભાર્થીઓની યાદી જોઈએ તો ભારત જુદું હોય છે. એટલે કયા ભારતની ચર્ચા કરવી છે આપણે એ સમજીએ એટલા માટે કે ભારત એ દુનિયાનો સૌથી વધુ અરબોપતિ ધરાવતો દેશ છે. એટલી 140 અરબપતિ એશિયાના, માફ કરજો દુનિયાના નહીં, એશિયામાં સૌથી વધારે એટલે કે 140 અરબપતિઓ ભારત દેશમાં છે. તેમ છતાં એશિયાના ગરીબ દેશોની યાદીમાં ભારત એ પ્રથમ પંક્તિની યાદીમાં આવે છે. ઘણા બધા ઉદાહરણ આપણી પાસે એવા છે, મલેશિયા હોય, થાઈલેન્ડ હોય, ચાઇના હોય, ઇન્ડોનેશિયા હોય, વિયેતનામ હોય, કે આ લોકોએ ખૂબ જ ઐતિહાસિક સમયમાં ગરીબી સામે લડવા માટેનો રેકોર્ડ બનાવ્યો છે. તો હવે સૌથી પહેલો પ્રશ્ન તો એ ઉભો થાય છે કે આપણે ગરીબ કોને કહીએ. મારે બાઇક લેવું છે પણ હું બાઇક નથી લઈ શકતો તો હું શું ગરીબ છું? મારે સાયકલ જોઈએ છે પણ હું નથી લઈ શકતો તો શું ગરીબ છું? તો આંકડાશાસ્ત્રની રીતે તમારા દર્શકોને સાદી ભાષામાં સમજ પડે એટલું એવું કહું કે જીવન જીવવાની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ એટલે કે ખાવાનું એટલે અનાજ, પીવાનું પાણી, રહેવાની જગ્યા અને આરોગ્ય, આ 4 વસ્તુઓ પણ જો હું ન મારા માટે કમાઈ શકતો હોઉં તો આપણે એવું કહી શકાય કે ભારત દેશના આ વર્ગના લોકો કે જે લોકો આ 4 પેરામીટર ઉપર ખરા નથી ઉડતા એ ગરીબીની રેખાની નીચે જીવે છે. હવે રાજ્ય સરકારના આંકડાની વાત કરું તો જે નોટિફિકેશન બહાર પડ્યું છે એવું કે છે સરકારી પેરીમીટર પ્રમાણે હેતુજી કે ગ્રામીણ વર્ગમાં 446 રૂપિયા મહિનાના અને શહેરી વર્ગમાં 578 રૂપિયા મહિનાના એનાથી ઓછી આવક વાળા લોકો ગરીબ કહેવાય. એનો મતલબ એવો થયો, તમે જે 150 રૂપિયાના આંકડાની વાત કરી કે ગામડાનો વ્યક્તિ હોય એ દિવસના 27 રૂપિયા અને શહેરનો વ્યક્તિ જો એ દિવસના 33 રૂપિયાથી ઓછા કમાય તો એ ગરીબ કહેવાય. મને નથી ખબર કે આટલાથી ઓછી આવક ધરાવતો વ્યક્તિ એ જીવતો પણ રહી શકે કે નહીં. બિલકુલ, એકદમ સાચી વાત છે. તેમ છતાં હેતવીજી આપણે તમારા પ્લેટફોર્મથી ચર્ચા કરી છે કે આ નેતાઓ તો એવું કહે છે કે ગરીબી જે છે એ તો માનસિક અવસ્થા છે. એટલે ગરીબી જેવું કશું હોતું નથી. આ તો બધા ઇકોનોમિસ્ટ, આ સિદ્ધાર્થભાઈ મારા જેવા આંકડા શાસ્ત્રીઓ ઉપજાવી પાડેલી એક પરિસ્થિતિ છે. બાકી જો મનથી તમે એવું માનો કે હું કરોડપતિ છું તો એટલે પહેલા તો જો આપણે આને સમસ્યા માનતા હોય હેતવીજી તો આપણે આ પ્લેટફોર્મ પરથી તમામ રાજનેતાઓએ, તમામ વિદ્વાનોએ અને તમામ ગુણીજનોએ એ બાબત ઉપર એક થવું પડશે કે આ સમસ્યા દેશમાં છે. પછી હું મારી આ પ્રાથમિક પ્રતિક્રિયામાં મેં ગરીબીને વ્યાખ્યાયિત કરી, સરકારના આંકડા આપ્યા અને આગળની મારી પ્રતિક્રિયામાં હું થોડું વધુ વિવરણ કરીશ. પ્રતીકજી, અહીંયા સરકાર જે રીતે વિકાસની વાતો કરે છે, પછી કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, આ વિકાસની વાતોમાં રોડ, રસ્તા, આરોગ્ય, શાળાઓ, આ બધી વસ્તુનો સમાવેશ થાય છે, પણ એક માણસનો વિકાસ એ ક્યારે થાય? ના, એટલે માણસનો કયો વિકાસ તમારે જીવે છે? એક હોય છે કુદરતી વિકાસ.
આજે હું 31 વર્ષનો છું, આવતીકાલે કોઈ કશું નહીં કરે તો એ 32 વર્ષનો થઈ જવાનો છું. એ કુદરતી વિકાસ છે. એટલે વસ્તી વધવાની સાથે સાથે તમારું લેબર ફોર્સ વધવાની સાથે સાથે તમારો જીડીપી ગ્રોથ થવાનો જ છે. પણ એ ગ્રોથ કેટલો ઇન્ક્લુઝિવ છે, કેટલો હોલિસ્ટિક છે, મુખ્ય પ્રશ્ન છે. હોલિસ્ટિક એટલે એટલા માટે કહું છું કે આજે પણ મેં તમને જેમ કીધું એમ કે આપણા ગામડામાં જન્મતા બાળકો, આપણે દીકરીઓની લગ્નની ઉંમર 18 થી 21 વર્ષ કરી દીધી, પણ જન્મતી દીકરીઓ આજે પણ કુપોષણનો શિકાર બને છે. એટલે ગામડાઓ આપણા કુપોષિત થતા જાય છે અને શહેરો આપણા જે મેદસ્વી થતા જાય છે. એટલે શહેરમાં લોકો ન ખાવાનું ખાતા જાય છે અને ગામડામાં લોકોને પ્રાથમિક જીવન જીવવા માટે જે અન્ન જોઈએ એ પણ મળતું નથી. સરકાર યોજનાઓ બહુ જ મોટી મોટી, હું તો કહું છું કે આ ગરીબ અન્ન કલ્યાણ યોજના જેવી દુનિયામાં કોઈ સારી યોજના ન હોઈ શકે, પણ હેતવીજી આપણે સરકારને એ સમજાવવાની જરૂર છે કે આ યોજના જે છે એ ટેમ્પરરી સોલ્યુશન છે, એ પરમેનન્ટ સોલ્યુશન નથી. તમે આજે તો લોકોની થાળીમાં અન્નનો દાણો આપી દો છો, પણ તમે એને પગભર નથી કરતા કે અમે નહીં હોઈએ તો પણ તારી થાળીમાં અન્નનો દાણો આવતો રહેશે. એટલે તમે જે વાત કરી કે માણસનો વિકાસ, તો આંકડાશાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિનો વિકાસ કરવો હોય કે સર્વાંગી વિકાસ કરવો હોય તેના 3 મુખ્ય પાયા છે. એ છે હેલ્થ, એજ્યુકેશન અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. અને 2014 પછી આ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ શબ્દ છે એના ઉપર સરકારે બહુ જ ભાર મૂક્યો છે, કેમ કે એની અંદર પણ અલગ અલગ પેરામીટર્સ આવશે. મારે બહુ ડિટેલમાં નથી જવું, પણ હેતવીજી 2005માં સરકારે આ બીપીએલ એટલે બિલો પોવર્ટી લાઇન પોપ્યુલેશનને ગણવા માટે એક સુરેશ તેંડુલકર કમિટીનું નિર્માણ કર્યું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે સુરેશ તેંડુલકર કમિટીએ આંકડા જ્યારે ટેબલ પર મૂક્યા તો એમણે એવું કીધું કે આ દેશની 21.9% વસ્તી બીપીએલ એટલે બિલો પોવર્ટી લાઇન હેઠળ જીવે છે. અર્થાત આ દેશનો દરેક 5મો વ્યક્તિ એ ગરીબીની રેખાની નીચે જીવે છે, જે ખૂબ ગંભીર પ્રશ્ન છે. બિલકુલ. સિદ્ધાર્થ, અહીંયા જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ની વાત પ્રતિક જે કરી એમાં ઉમેરવા માંગીશ કે અત્યારના લોકોની માનસિકતા, દરેક, હું તો કહીશ દરેક ભારતીયની માનસિકતા કે તમારે ક્વોલિટી ઓફ લાઈફ મેટર તમારા માટે કરતી હોય, તમારે ક્વોલિટી ઓફ લાઈફ એન્જોય કરવી હોય તો ભારત દેશમાં ન રહેવું જોઈએ, તમારે વિદેશમાં જ જતા રહેવું જોઈએ. વિદેશમાં તમે ત્યાં જઈને ભલે ગધા મજૂરી કરો, પણ ક્વોલિટી ઓફ લાઈફ ત્યાં જ છે. હવે એ ક્વોલિટી ઓફ લાઈફ ની વાત તમારી 100% સાચી, કારણ કે જો ફેક્ટ્સ એન્ડ ફિગર ઉપર જઈએ ને તો દર વર્ષે ભારતમાંથી ઓછામાં ઓછા 15 થી 20 લાખ વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જાય છે. એ અમેરિકા જાય, યુરોપ જાય છે અને કેનેડા જાય છે. 15 થી 20 લાખ લોકો ઓછામાં ઓછા. એટલે એક વિદ્યાર્થી જ્યારે પરદેશ જાય છે તો એની સાથે 25 થી 30 લાખ રૂપિયા પરદેશ મોકલતો હોય છે. એટલે ભારત 2 ભાગમાં વહેંચાઈ ગયું છે, those who have and those who don't have and have not. હવે એ જે ખાઈ છે ને એ ખાઈ પૂરવી પડે. હવે એની જ આગળની વાત કરીએ કે આમાં ફક્ત સરકારને દોષ આપવો યોગ્ય ના કહેવાય. સાથે એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા, ભારતની પ્રજા તરીકે આપણે પણ સમજવું પડે કે જ્યારે આપણે ચાઇનાના 20-25 હજારના ફોન ખરીદી શકીએ છીએ, જેની જરૂર નથી. 5,000 ના ફોનથી કામ થતું હોય તો 25,000 નો ફોન શું કરવા લઈએ? એટલે ખર્ચો ક્યાં કરવો, પ્રોડક્ટિવ રિસોર્સિસ ક્યાં ઉપયોગ કરવો અને બિનઉપયોગી ખર્ચો ક્યાં છે, એનું એનાલિસિસ કરવું પડે કે જીવન જરૂરી ચીજો, શિક્ષણ અને આરોગ્ય, એમાં મેક્સિમમ આપણે પ્રજાજનોએ અને સરકારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. પણ ખાટલે મોટી ખોડે છે કે એનું ખાનગીકરણ થઈ રહ્યું છે. એટલે કોવિડના સમયમાં જોવામાં આવે તો આરોગ્ય પાછળ એટલા બધા સામાન્ય માણસ ખરપાઈ ગયા છે કે જે અબાવ પોવર્ટી લાઈન હતા ને એ પાછા બિલો પોવર્ટી લાઈન આવી ગયા છે. અને શિક્ષણની તો ઠેર ઠેર પ્રાઇવેટ હાટડીઓ ખુલી જ ગઈ છે. એટલે 50,000 ફી, લાખ રૂપિયા ફી. આપણા વડવાઓ હતા તો 500 રૂપિયા 5,000 માં આખું વર્ષ નીકળી જતું હતું. હવે તો સિનિયર કેજી ના 50,000 થઈ ગયા. એટલે એવો પીસાય છે કે શું કરવું અને શું ના કરવું એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. પણ સાથે સાથે એનો રસ્તો શું, કે એનો રસ્તો સરકાર એની રીતે નીકાળશે, યોજનાઓ લાવે, સારું છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. પણ એઝ અ યુથ 60 થી 65% વસ્તી યુવાનોની છે આપણા દેશમાં કે બિલો 30, બિલો 35 છે. તો એમણે સ્ટાર્ટઅપને બળ આપવું પડશે, ઉદ્યોગ સાહસિકતા તરફ પ્રયાણ કરવું પડશે. બધાને નોકરી નથી મળવાની, સરકારી નોકરીનો મોહ છોડી દેવો પડે અને પોતાની રીતે પ્રોફેશનલ બને, મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરે કે અથવા તો અવનવું ટ્રેડિંગ કરે કે જે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન જે આત્મનિર્ભર ભારતની વાત છે એને અમલ કરે. અને શિક્ષણ ક્ષેત્રે પણ નવી જે શિક્ષણ નીતિ આવી છે એનો પાકા પાયે સાચા હૃદયે અમલ કરવામાં આવે તો આજથી 10 થી 15 વર્ષ પછી ભારતની શિકલ બદલાઈ જાય એવા વાવડ, એવા એંધાણ બની રહ્યા છે. પણ આપણા પ્રયાસો નિષ્ઠાવાન જોઈએ. પછી હમણાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી તો એવા અનઓથોરાઇઝ ડેટા એવા છે
ઇનફોર્મલ વેમાં કે એમાં પણ પૈસાની લેવડ દેવડ થઈ જાય વોટ આપવા માટે. હવે જ્યારે રાજા જેવો છે, પ્રજા એવી છે, તો તમે આશા કઈ રીતે રાખો કે વિકાસ થાય? એટલે પાછા ગાંધી અને સરદાર જેવા રાજકારણીઓ, લોહ પુરુષ આપણા દેશને જરૂર છે કે જે દેશને ઉન્નત કરી શકે. જાપાન જેવું, જાપાન જો બે વાર પડીને પાછું ઊભું થઈ શકતું હોય, લડાઈમાં હારી ગયું, પાછું બેઠું થયું, વિશ્વયુદ્ધ 1, વિશ્વયુદ્ધ નંબર 2, આ સુનામી આવી, ભૂકંપ 4 વારે આવતો રહે, તો એ દેશ કેમ અડીખમ ઉભો છે? વિષમ આબોહવા છે, વિષમ પરિસ્થિતિ છે, છતાં પણ એ કરી શકતો હોય. ઇઝરાયલ છે તો દુશ્મનોથી ઘેરાયેલો પ્રદેશ છે, છતાં પણ એ અડીખમ ઊભું થઈ શકતું હોય ને આપણા ભારત કરતા આર્થિક રીતે સદ્ધર દેશ છે. તો આપણે તો કુદરતે આપણને આટલું સરસ મજાનું પ્રાદેશિક વાતાવરણ આપ્યું છે, તો આપણે એ દિશામાં પ્રજા અને રાજા એ બધાએ ખભેથી ખભો મેળવવાને આગળ વધવું પડે. એકને એક આપણે રોદાણા રોકે, અમે ગરીબ છીએ, અમને સબસિડી આપો, અમને સહાય આપો, તો એ સ્પૂન ફીડિંગ સરકારે બંધ કરવું પડે અને પ્રજાએ એટલે કે આપણા સિટીઝનોએ એમનું ખમીર બતાવવું પડે કે ગુજરાત અને ભારત એક સમયે સોનાની ચકલી કહેવાતો હતો, તો ફરી આપણે એ દિશામાં કેમ ના જઈએ? અર્થશાસ્ત્રના આટલા મહાન અર્થશાસ્ત્રી ચાણક્ય થઈ ગયા છે, તો એમના નીતિ વિષયક નિર્ણયોને અમલમાં મૂકીને કેમ ના આગળ વધીએ? રાજનીતિની વોટ બેંક બંધ કરવી પડે અને વિકાસની ગતિ જેન્યુઇન વેમાં અપનાવવી પડે. બિલકુલ. પ્રતીકજી, આ વિકાસની નીતિ બનાવતી વખતે મધ્યમ વર્ગને કેમ ધ્યાનમાં નથી લેવાતો? હર વખતે જ્યારે પણ ઇલેક્શન આવે, મેનિફેસ્ટો આવે, બજેટ રજૂ થાય, આપણી આ ચર્ચા સેન્ટરમાં આપણા હોય છે, વારંવાર આ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવતી હોય છે, પછી પણ કેમ આવું? ના, એટલે બહુ સરસ પ્રશ્ન છે. એના ઉપરથી મને એક સરસ જે પોઈન્ટ હું મિસ કરતો તો યાદ આવે છે, એ છે કે ઘણી સરકારોએ, મેં તો એમના રિપોર્ટ જોયેલા છે અને ઘણી કમિટીઓમાં હું પોતે પણ રહ્યો છું, કે ઘણી સરકારો એવા દાવા કર્યા છે કે અમે આટલા ટકા લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં અમે મદદ કરી, અમે આટલા ટકા દેશમાં ગરીબી દૂર કરી. પણ એમના પછીનો જે પ્રશ્ન આવે છે, ગરીબીને દૂર કરવા કરતાનો પણ મોટો પ્રશ્ન હોય છે કે જેટલા ટકા લોકોને તમે ગરીબીની રેખાથી ઉપર લાયા છો, હવે તમારે એવા પ્રયાસો ચાલુ રાખવા પડશે કે લોકો પાછા ગરીબીની રેખાની નીચે ના આવી જાય. કેમ કે ઉપર તો લાવી દો છો, પણ પછી તમારી સરકારી નીતિઓ જે છે એ તમારો પ્રોપોગેન્ડા જે છે ચૂંટણી લક્ષી હોય, એટલે થોડો સમય કદાચ લાભાર્થીઓને લાભ પણ મળ્યો અને પછી તમે જ્યારે, જેમ સિદ્ધાર્થભાઈએ પણ કીધું કે પ્રાઇવેટાઇઝેશન તરફ વળી જાઓ, જ્યારે હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાત ભૂલીને કેવી રીતે પોલરાઇઝેશન કે રેડિકલાઇઝેશનને સેન્ટરમાં રાખીને તમારી રાજનીતિ ચાલુ થઈ છે, ત્યારે જે કૂદકે ને ભૂસકે આપણી વસ્તી વધે છે. એટલે એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ બજેટ પણ નક્કી થતું હોય ને, તો એ બજેટ એક્સ નંબર ઓફ પોપ્યુલેશન માટે નક્કી થાય છે, પણ બજેટ ડિક્લેર થયા પછી બીજી વખતે જ્યારે બજેટનું ઇમ્પ્લિમેન્ટ કરો ત્યારે પોપ્યુલેશન X+1 થઈ ગઈ હોય છે. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે આ જો અમે 3 પેરામીટર કીધા અને સિદ્ધાર્થભાઈએ પણ ચર્ચા કરી કે હેલ્થ, એજ્યુકેશન ને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, હું ટૂંકમાં કહી દઉં કે આ બધાની કડીઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી હોય છે. હેતુજી, તમે હમણાં વાત કરી કે વ્યક્તિ કેવી રીતે પોતાની લાઈફસ્ટાઈલને મેન્ટેન કરે અથવા તો વિદેશ જાય, તો પાર્લામેન્ટ એવું કીધું કે આ વર્ષે 8 લાખ લોકો ભારતીય નાગરિકતા છોડી છે. કેમ કે એ લોકો એવું માને છે કે ભારત દેશ સારો, પણ એ વિઝિટર તરીકે આવતો જ, કેમ કે એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સારું નથી. કેવી રીતે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ? સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ નક્કી થાય છે પર કેપિટા ઇન્કમ ઉપરથી. ભારત દેશ એટલે કે એવરેજ મંથલી વેજ, ભારતના વ્યક્તિની એવરેજ ઇન્કમ તમે જો તો એ છે 32,800 રૂપિયા. અને આમ જો તો તમને એવું થાય કે એક વ્યક્તિ જો મહિને 32,800 કમાતો હોય તો એ કેવી રીતે ગરીબ કહેવાય? પણ આપણા દેશની વરવી વાસ્તવિકતા એ છે કે ભારતની 50%થી વધુ વેલ્થ દેશના 1% લોકો પાસે છે, એટલે એવરેજ ઊંચી લઈ જાય છે. હવે તમે એવું પૂછો કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં બીજું શું આવે, તો બહુ નથી મોટી વાતો આવતી. ઇલેક્ટ્રિસિટી આવે, શુદ્ધ પીવાનું પાણી આવે, સેનિટાઇઝેશન આવે અને પ્રોપર્ટી પ્રાઇસીસ આવે. હેતુજી, તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા દેશમાં તો નીતિ આયોગ છે, એનું કામ જ આ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઉપર લાવવાનું છે. અને નીતિ આયોગનો રિપોર્ટ શું કહે છે? યુનિસેફના રિપોર્ટની સાથે કે ભારતમાં 13% ગામડા આજે પણ એવા છે જે 24 કલાક વીજળી નથી મળતી. અને ભારતના 21 મોટા શહેર એવા છે, નીતિ આયોગનો રિપોર્ટ છે, મારો નહીં, ભારતના 21 મોટા શહેરો એવા છે કે આવનાર 10 થી 15 વર્ષમાં જમીનની નીચે જે ચોખ્ખું પાણી પીવાનું રહ્યું છે ત્યાં સમાપ્ત થઈ જવાનું છે. હવે આ કેવી સમસ્યા સર્જે છે? એવી સમસ્યા સર્જે છે કે જ્યારે આપણે વાત કરીએ છીએ હેલ્થની, હવે હેલ્થ સેક્ટરમાં તમે જો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની સાથે સાથે હેલ્થને કેવી રીતે જોડું છું, એના બેઝિક 4 પેરામીટર મેં આજે સ્ટડી કર્યા જ્યારે ડિબેટમાં આવવાનો હતો ત્યારે. હેલ્થમાં જોઈએ ન્યુટ્રિશન, હેલ્થ ઇન્ડેક્સ, ન્યુટ્રિશન વેલ્યુ અને લાઈફ એક્સપેક્ટન્સી, એટલે એવરેજ ઉંમર લોકોની કેટલી છે. હેતુજી, તમને જાણીને આશ્ચર્ય થશે કે હમણાં સિદ્ધાર્થભાઈએ કીધું એમ કે ભારત દેશ તો દુનિયાના સૌથી વધુ
દૂધનું ઉત્પાદન કરતા દેશમાંથી એક છે, સૌથી વધુ ઘઉં ને ચોખાનું ઉત્પાદન કરતા દેશમાંથી એક છે. તેમ છતાંય સંસદમાં એવું સ્વીકારવું પડ્યું સરકારે કે દેશને 24% બાળકો આજે પણ કુપોષણનો શિકાર બને છે. 3 લાખ બાળકો, આ સંસદમાં રજૂ થયેલો આંકડો છે કે 3 લાખ બાળકો આજે પણ રસ્તા ઉપર ભીખ માંગવા મજબૂર થાય છે. અને ચાઇલ્ડ લેબર આમાં વધતું જાય છે, ચાઇલ્ડ ટ્રાફિકિંગ વધતું જાય છે. કેમ કે એ પરિવારના સદસ્યો એવું માને છે કે આ બાળકને ભણાવવા કરતા જો હું એને આવી રીતે ભીખ મંગાવીશ તો મારી ફેમિલી ઇન્કમમાં વધારો થશે, અને એની સીધી અસર એજ્યુકેશન પર થાય છે. દેશનો લિટરેસી રેટ દિવસે ને દિવસે ઘટતો જાય છે. એટલા માટે હેતવીજી, કેમ કે 95% બાળકો શાળા તો પ્રવેશ કરે છે, કેમ કે આપણે પ્રવેશોત્સવના બધા મોટા મોટા ઉત્સવો ઉજવીએ છીએ, પરંતુ એમાંથી 60% બાળકો જેવા છે જેનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરી શકે છે. હવે આ બધા મુદ્દાઓને જ્યારે આપણે ભેગા કરીએ છીએ ત્યારે આપણે એક એવા સમાજનું નિર્માણ કરીએ છીએ કે જ્યાં પહેરવા માટે કપડાં નથી, ખાવા પીવા માટે ચોખ્ખું અનાજ નથી, પીવા માટે ચોખ્ખું પાણી નથી. અને એવા સમયે જો આ કોરોના જેવી મહામારી આવે તો પ્રાઇવેટ હોસ્પિટલમાં તો આ ગરીબ દીકરો કે દીકરી જઈ નથી શકતા. અને સરકારી હોસ્પિટલની વાત કરો તો આખા દેશમાં સંસદમાં રજૂ થયેલો આંકડો છે કે આખા દેશમાં 26,000 સરકારી હોસ્પિટલ છે. હું તો એને રાઉન્ડ ઓફ કરીને બોલું છું, 25,000 સમથિંગ છે, પણ 26,000 સરકારી હોસ્પિટલ છે. આ બધા મુદ્દાઓને એક સાથે આપણે જ્યારે જોઈએ ત્યારે ગરીબીની સાચી દશા અને દિશા શું છે આ દેશમાં એ ખબર પડે. અને મને એવું લાગે છે હેતવીજી કે અતિ પિછડા રાજ્યોમાં જે બિહાર, ઉત્તર પ્રદેશ કે ઝારખંડના અમુક વિસ્તારનો સમાવેશ થાય છે, મને લાગે છે કે એ જગ્યાએ સરકારે પોતાના બજેટમાંથી એક્સ્ટ્રા બજેટ ફાળવીને આ લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, બેઝિક સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, ભલે પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ પણ આપણે છે, પણ એ મને નથી લાગતું કે એ પણ સર્વસમાવેશ યોજના છે કે છેવાડાના માનવી સુધી આપણે ઘરનું ઘર આપી શકીએ. જ્યાં સુધી આ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આપણે નહીં સુધારીએ તો આવનારી પેઢીઓનું બહુ મોટું નુકસાન કરીશું દેશ માટે, એવું મને લાગે. બિલકુલ. અને આ ચર્ચાના અંતે પ્રતીક, જો આપણે અંતમાં એ પૂછવા માંગીએ છીએ, ક્યાંક ગરીબ હોવાનું કારણ એ સરકારી યોજનાઓ તમામ લોકો સુધી નથી પહોંચતી, અથવા તો સરકાર પૂરતા પ્રયત્નો નથી કરતી, અથવા તો સરકારની આ ભ્રષ્ટાચારી નીતિ છે આ કદાચ સેકન્ડરી આવે છે. આપણે જે ખોટી રીતના આંદોલનો કરીએ છીએ, વોટ આપવામાં જે આપણી કોઈ ઉમેદવારને વોટ આપવામાં જે આપણી લાલચ રહેલી હોય છે કે મને આ કંઈક મળશે, મને કંઈક મળશે તો હું કોઈકને કંઈ આપીશ, એટલે આજે આ ખોટી માનસિકતા, ભણેલો ગણેલો વ્યક્તિ સારું કામ કરે, પણ આજે ભણેલો ગણેલો વ્યક્તિ જ સૌથી વધારે ભ્રષ્ટાચાર કરે છે. અને આમાં જ ક્યાંક આપણી આ જે ગરીબીની દુર્દશા છે, તો આજે આ મુદ્દા પર આપણે આ ચર્ચા કરી રહ્યા છે, આના બેઝિક કારણ તો કદાચ આ જ છે મારા મતે. ના, તમે બહુ સાચી વાત કરી. કેમ કે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી ને ત્યારે એક ડિબેટમાં મને પૂછવામાં આવ્યું હતું કે તમે એવું માનો છો કે ભણેલા ગણેલા અને શિક્ષિત લોકો જો સરપંચ બને તો ગામનો વિકાસ કરે? એ વખતે પણ મેં કહ્યું હતું ને આજે ફરી કહું છું કે સરકારી તંત્રમાં તો બધા ભણેલા લોકો આવે છે ને, આઈએસ આઈપીએસ તો બધા ભણેલા આવે છે, તેમ છતાં સૌથી વધુ ભ્રષ્ટાચાર કયા તંત્રમાં થાય છે કે ભ્રષ્ટાચારના આક્ષેપો કયા તંત્રમાં થાય છે એ તમે જુઓ. એટલે મૂળ મારો કહેવાનો હેતુ એવો છે કે સમાન કામ સમાન વેતન જ્યાં સુધી આ દેશમાં નહીં આવે. અમે ફોરેન કલ્ચરની વાત કરીએ, ફોરેન કલ્ચરમાં લોકો ગધા મજૂરી એટલે કરે છે કે ત્યાં આગળ એક કોસ્કો કે પેટ્રોલ પંપ પર પણ 1 કલાક કામ કરવાના 1,000 રૂપિયા મળે છે. જ્યાં સુધી આ દેશના યુવાનોને આવી તક તમે નહીં આપો ત્યાં સુધી આપણે લેબર ફોર્સ તો દુનિયાને આપીશું, પણ આપણા દેશમાંથી દેશનું જે યુવા ધન છે બહાર જતું જશે ને. હવેનો જે ટ્રેન્ડ છે કે યુવાનો તો બહાર જાય છે, પણ ત્યાંની સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જોઈને આ દેશની ધરોહર કહેવાય એવા આપણા વૃદ્ધ લોકોને પણ કે એવા અનુભવી લોકોને પણ એમની સાથે વિદેશ લઈ જાય છે. મને લાગે છે કે આવનાર પેઢીઓનું જો આપણે સંરક્ષણ કરવું હશે તો તમે જેમ કીધું એમ કે આવકમાં અસમાનતા આવશે તો ક્રાઇમ રેટ વધશે, ગરીબી 3% વધશે તો ક્રાઇમ રેટ વધશે, અને એનું પરિણામ એવું આવશે કે લોકો પેપર ફોડતા થશે, લોકો ઘરફોડ ચોરી કરશે, લોકો ક્રાઇમ તરફ જોડાશે. જમ્મુ એન્ડ કાશ્મીરમાં શું થાય છે? જમ્મુ એન્ડ કાશ્મીરમાં યુવાનોને રોજગાર નથી મળતો એટલે પથ્થર ઉપાડે છે ને એટલે ગન ઉપાડે છે, જેનાથી મને નથી લાગતું કે આ સમાજનું રક્ષણ થઈ શકે. બિલકુલ. દર્શક મિત્રો, આજે વાત કરી રહ્યા છે કે જે પ્રકારે ગરીબીને લઈને દેશની હાલત ખરાબ થઈ રહી છે, દિવસે ને દિવસે દેશ વધુ ગરીબીમાં ધકેલાતો જઈ રહ્યો છે. આ આંકડા કહી રહ્યા છે. જો આ પરિસ્થિતિ સુધારવી હશે, શરૂઆત ક્યાંક આપણે જ કરવી પડશે. આપણે આપણા હક માટે લડતા થઈશું તો ત્યારે આગળ જઈને પરિસ્થિતિ થોડી ઘણી સુધરશે. અને આ સરકારી યોજનાઓ તો બીજા નંબર પર આવે છે, પણ આપણે આપણી જાતને વધુ કેળવતા થવાનું છે. દર્શક મિત્રો, આ સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાયા હતા સિદ્ધાર્થ ભટ્ટ અને પ્રતીક ત્રિવેદી. આ બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આપ જોડાયા તે બદલ. ટુડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ સમય થયો છે સમાપ્ત. ફરી મળીશું આ કાર્યક્રમમાં નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.